વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર ગણિત વિષયમાં આપણે ચેપ્ટર નંબર 11 રચનાઓનો અભ્યાસ કરતા હતા. એની અંદર સૌપ્રથમ ખૂણાઓની રચના કઈ રીતે દોરવી, એની પ્રમાણિત કઈ રીતે કરવી અથવા એની યથાર્થતા તપાસવાનું કહે તો એ કઈ રીતે કરવું, એની આખી આપણે ચર્ચા કરી. હવે તો કે ખૂણાઓની રચના આવડી ગઈ, ત્યારબાદ હવે આપણે ત્રિકોણની રચના કરવાની છે. ત્રિકોણની રચના કઈ રીતે? તો કે તમને કોઈ પણ બે બાજુના માપ આપેલા હોય તો એ બે બાજુના માપનો સરવાળો તમને ડાયરેક્ટ આપી દેશે અને તમારે એવો જ ત્રિકોણ બનાવવાનો કે જેથી એ બંને બાજુના માપનો સરવાળો કરવામાં આવે તો સરખો થવો જોઈએ. તો વિચાર કરો, બે બાજુના માપનો સરવાળો તમારે સમાન આવવો જોઈએ. સમાન મીન્સ કે એનો સરવાળો કરે ત્યારે જે ચોપડીમાં આપ્યો છે અને તમે લીગલી આકૃતિની અંદર સરવાળો કરો ત્યારે બેના સરવાળાના જવાબ સરખા હોવા જોઈએ. કદાચ તમને બે બાજુની બાદબાકી આપી હોય તો બાદબાકી પણ સમાન રહેવી જોઈએ. એટલું જ નહીં, બે બાજુના સરવાળા અથવા બે બાજુની બાદબાકી આપી હોય એવા ત્રિકોણની રચના પ્લસ ત્રિકોણની પરિમિતિ તમને આપી દીધી હોય તો ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો કરો તો પણ એ રકમમાં આપેલ પરિમિતિ જેટલો થવો જોઈએ. તો આખી આ ત્રિકોણની રચના આપણે અત્યારે શીખવાની છે. શરૂઆત આપણે કરીએ કે ધારો કે બે બાજુનો સરવાળો આપ્યો હોય ત્યારે કઈ રીતના રચના દોરવી. ખ્યાલ આવે છે? ગમે ત્યારે રચના દોરવા માટે કામ કરો ત્યારે તમને જે ખૂણાનું માપ આપ્યું હોય ને એ ખૂણાના જે કિરણ બને ને એ કિરણ ઉપર તમારે કામ કરવાનું છે, યાદ રાખવાનું છે. રેડી? જોઈએ તો કે સ્વાધ્યાય 11.2 ની અંદર પ્રશ્ન નંબર 1 આપ્યો છે તમારી ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 174 ઉપર. પ્રશ્ન 1 ની અંદર એવું કીધું કે BC બરાબર 7 સેમી. હું અહીંયા લખતો જાઉં છું. ક્વેશ્ચન નંબર 1, BC બરાબર 7 સેમી. એક બાજુ આવી, ત્યારબાદ ખૂણો B બરાબર 75 અંશ. ખૂણો B બરાબર 75 અંશ. પછી એને કીધું કે AB પ્લસ AC બરાબર 13 સેમી. AB પ્લસ AC બરાબર 13 સેમી. તો આ ત્રણ માપ ધરાવતા ત્રિકોણની રચના કરો. આવા ત્રિકોણની રચના કરવાની છે જેમાં એને BC 7 સેમી આપ્યો, ખૂણો B 75 અંશ આપ્યો, AB વત્તા AC બરાબર 13 સેમી. હવે સૌપ્રથમ તમારે શું કરવું? તો કે એક અહીંયા 7 સેમી એને આપ્યું છે તો 7 સેમીનો એક રેખાખંડ દોરી દો. એટલે કે એ રેખાખંડ કયો દોરશો? B અને C. હું અહીંયા દોરું છું. તો કે અહીંયા B થી 7 સેમી અંદર અહીંયા દોરી નાખો અને આ બિંદુથી બિંદુ C. તો અહીંયા B આવી ગયો, અહીંયા C આવી. આ કેટલા સેમી છે? તો કે 7 સેમી. હવે ખૂણા B પાસે કેટલા અંશનો ખૂણો કીધો? તો કે ખૂણા B પાસે તમારે 75 અંશનો ખૂણો દોરવાનો છે. હવે પરિકર લ્યો, ત્યારબાદ અનુકૂળ ત્રિજ્યા લઈએ. B પાસે 75 અંશનો ખૂણો દોરવાનો છે તો આપણને આપે છે તમને સારી લાગે એવી ત્રિજ્યા લો. તો કે અનુકૂળ ત્રિજ્યા લઈ BC ઉપર એક આપણે ચાપ રાખીએ. એમાં પહેલી ચાપ છે અર્ધવર્તુળ ઉપર મારશું એ 60 અંશની, બીજી ચાપમાંથી 120 અંશની. ઈ બેની વચ્ચે એટલે કે 120 અંશને કેન્દ્ર લ્યો અને અહીંયા 60 અંશને કેન્દ્ર લ્યો. ઈ બેની વચ્ચે આ 90 અંશ આપણને મળ્યા. હવે આ 90 અંશ મળે છે અહીંયા જુઓ તો 90 અંશ ક્યાં થાય છે? તો કે અહીંયા થાય છે. તો 90 અને 60 ઈ બેની એક્ઝેક્ટ વચ્ચે તમને શું મળશે? તો કે 75 અંશ મળશે.
આ 90 ને હાલમાં આપણે જરૂર નથી છતાં આપણે તૂટક રેખામાં એને દેખાડી દઈએ કે આ 90 અંશનો ખૂણો છે. હવે આ 90 ને કેન્દ્ર લ્યો, આ 60 ને કેન્દ્ર લ્યો. 90 અને 60 ને વારાફરતી કેન્દ્ર લ્યો એટલે જ્યાં છેદે ત્યાં કેટલા અંશનો ખૂણો હશે? તો કે 75 અંશનો. તો એને આપણે જોડી દઈએ. અને આને આમ સીધું કિરણ જવા દઈએ. આને નામ આપી દઈએ x. ખબર પડી? હવે આ કિરણ તમારા ખૂણાનું બન્યું એ તમારી માટે સૌથી અગત્યનું કિરણ. જે કંઈ કરવાનું છે આ કિરણ ઉપર તમારે કામ કરવાનું થશે. રેડી? હવે જો એટલે કે B અને C છે તો એ બિંદુ તમારે શોધવું હોય. એ બિંદુ તમને કયા કિરણ ઉપર મળશે? તો કે BX કિરણ ઉપર. રેડી? હવે શું કરવાનું? તો કે તમને ઈ લોકોએ સરવાળો આપ્યો AB + AC બરાબર 13 સેમી. તો 13 સેમીની ત્રિજ્યા લઈ પરિકર ખોલવાની. કેટલી સેમીની? 13 સેમીની. આની અંદર 13 સેમી ખુલી શકે એવી કોઈ શક્યતા નથી મને દેખાતી. કે બહુ જાજુ લંબાઈ અંતર થઈ જશે. 13 સેમીની ત્રિજ્યા, અહીંયા સરવાળો જેટલો આપ્યો છે એટલા સેમીની ત્રિજ્યા લેવાની. એટલે પરિકર એટલા સેમી સુધી ખોલો. B ને કેન્દ્ર લઈ 13 સેમી ધારો કે અહીંયા થાય તો ત્યાં એક ચાપ રચો. એટલે કે 13 સેમીની ત્રિજ્યા લઈ B ને કેન્દ્ર ગણી કિરણ BX પર એક ચાપ રચો. તેને D નામ આપો. શું નામ આપો? D. થઈ ગયું? આ કેટલા સેમી લીધું D? તો કે 13 સેમી. જેટલો સરવાળો આપ્યો હોય એટલું, જેટલી બાદબાકી આપ્યો એ બધું તમારે આની ઉપર કામ કરવાનું છે. રેડી? હવે શું કરશો? તો કે આ D અને C ને જોડી દો. જોડાઈ ગયો? હવે આ D અને C ને તમે જોડો એ D અને C નો લંબ દ્વિભાજક રચવાનો છે. D અને C નું શું રચવાનું? હવે એનો લંબ દ્વિભાજક. તો D અને C નો લંબ દ્વિભાજક રચવો હોય તો એની માટે શું કરશું? તો કે આ અડધા કરતા વધુ ત્રિજ્યા લઈ લો. અડધા કરતા વધુ ત્રિજ્યા લઈએ એટલે આપણને ઝડપથી જવાબ મળશે. કારણ કે લંબ દ્વિભાજક રચવો છે એટલે એ જોશું કે અડધા કરતા વધુ થઈ ગઈ. ઓકે, તો અડધા કરતા વધુ એક ચાપ આ બાજુ મારો અને એક ચાપ છે એ આ સાઈડ મારો. હવે C ને કેન્દ્ર લ્યો. એક ચાપ આ સાઈડ મારો. આ ચાપ તો આખી થઈ ગઈ. તો આપણે અહીંયા જોઈએ નાના લે અહીંયા કે એવું થતું એવું કરીએ. અહીંયા આગળ ભેગી થઈ છે. અહીંયા અને એક અહીંયા BC નો લંબ દ્વિભાજક લીધો એટલે એક અહીંયા ચાપ લીધું ને અહીંયા ચાપ લીધી. ખ્યાલ આવે? હવે આ તે ચાપને જોડતો એક રેખાખંડ દોરો અથવા એક રેખા દોરો. ફૂટ લઈ જાઓ એટલે દોરતા વધારે ફાવે. તો આ બે મળી ગયા. તો આ બેને જોડી દઈએ. હવે જો આ એક રેખા મળી. હવે તમારે શું કરવાનું? આ લંબ દ્વિભાજક કિરણ BX ને ક્યાં છેદો? તો કે કિરણ BX ને અહીંયા આગળ છેદે છે. તો અહીંયા આગળ છેદે છે તો ત્યાં એનું નામ A આપ્યું. શું આપો? A. હવે A ને C સાથે જોડી દો. તો અહીંયા આગળ બની ગયો ત્રિકોણ ABC. તો ABC એવો બન્યો કે જેની અંદર BC બરાબર 7 સેમી છે, ખૂણો B 75 અંશનો છે અને AB અને AC નું બેનું માપ લ્યો અને એ બેનો સરવાળો કરો તમને એક્ઝેક્ટ 13 સેમી અહીંયા આગળ છે એ મળી જશે. ખ્યાલ આવે છે? તો આ રીતે તમારે દાખલા ગણવાનો. સૌપ્રથમ શું કરવાનું? તો કે એક BC જેટલા 1 સેમી એક બાજુ તમને આપી દીધી છે ફિક્સ. એ બાજુ દોરો.
એક ખૂણો આપ્યો છે, ખૂણો આ સાઈડ આપ્યો તો કે ખૂણો આ સાઈડ આવે એમાં કઈ વાંધો નહીં. તો આ સાઈડનું જે કિરણ દોરો એના ઉપર તમારે બાકીનો બિંદુ શોધવાનો. તે ખૂણાના આધારે તમે એક જેટલો સરવાળો અથવા જેટલી બાદબાકી હોય તો એટલા સેમીની ત્રિજ્યાને એક ચાપ મારી દો. ઈ ચાપ મારી ઈ બિંદુને નામ આપીને એને જે છેડો ખાલી છે ત્યાં જોડી દો. પછી એ જે નવો રેખાખંડ રચ્યો એનો લંબ દ્વિભાજક લ્યો. એ લંબ દ્વિભાજક પાછો કિરણ dx ને જ્યાં છેદે ત્યાં તમારે જે બિંદુ જોતું હોય એનું નામ લખી નાખો. પછી જોડી દો અને પછી માપી લો, કામ પૂરું. જેમ કરતા જાય છે મુજબ આપણે અહીંયા મુદ્દા લખતા જઈએ. રચનાના મુદ્દા હું એકમાં લખાવું પછી તમારે જાતે લખવાના છે. પહેલો તો કે 7 સેમી લંબાઈનો રેખાખંડ BC રચો. પછી તો કે ખૂણો XBC, ખૂણો XBC આમ લખે કે કિરણ BX એવું રચો કે જેથી ખૂણો XBC બરાબર 75 અંશ થાય. દોરાય. હવે તો કે 13 સેમી ત્રિજ્યા લઈ B ને કેન્દ્ર ગણી કિરણ BX પર એક ચાપ રચો. તેને D નામ આપો. રેડી? એક ચાપ રચી અને આપણે શું નામ આપ્યું? D નામ આપ્યું. ત્યારબાદ તો કે રેખાખંડ BC રચો. આ D અને C ને જોડતો એક રેખાખંડ રચ્યો. હવે રેખાખંડ BC નો લંબ દ્વિભાજક રચો. તે કિરણ BX ને જ્યાં છેદે ત્યાં એ નામ આપો. dx નો લંબ દ્વિભાજક આપણે રચ્યો. ઈ લંબ દ્વિભાજક કિરણ bx ને જ્યાં છેદે ત્યાં એ નામ આપો. હવે એને c સાથે જોડો. ઓકે, રેખાખંડ AC રચો. તેથી માગેલ માપ પ્રમાણે ત્રિકોણ ABC તૈયાર થશે. માગેલ માપ પ્રમાણેનો ત્રિકોણ ABC છે એ તૈયાર થશે. અહીંયા થઈ ગયું. રચનાના મુદ્દા જે મુજબ તમે આકૃતિ દોરતા જાવ એ મુજબ તમારે લખતા જવાનું. ખ્યાલ આવી ગયો? ચલો આને લખી લો. હવે પછી હું માત્ર તમને આકૃતિ દોરેલો છું. ઓકે, જો પ્રશ્ન નંબર 2 એની અંદર આપણને કહેવામાં આવ્યું કે BC બરાબર 8 સેમી, ખૂણો B બરાબર 45 અંશ અને AB માઈનસ AC બરાબર 3.5 સેમી. AB માઈનસ AC બાદબાકી કરવાની કીધી. બાદબાકી કરવાની કહી તો કે આપણા કામમાં કાંઈ ફેરફાર થશે નહીં. સૌપ્રથમ 8 સેમી લંબાઈનો એક રેખાખંડ ડ્રો કરી લઈએ. ધારો કે આપણી માટે આ 8 સેમી છે.
એનું નામ આપી દઈએ બી, અહીંયા નામ આપી દઈએ સી. આ કેટલા સેમી છે? તો કે 5. હવે ખૂણો બી કેટલા અંશનો દોરવાનો કીધો? તો કે 45 અંશનો. ખૂણો બી આપણે 45 અંશનો જોઈએ છે. તો સૌપ્રથમ આપણે અનુકૂળ ત્રિજ્યા લેવી જોશે. અનુકૂળ ત્રિજ્યા લઈએ. હવે અર્ધવર્તુળ આખું બનાવી નાખીએ. 90 માટેનો 45 માટેનો એકદમ સરળ ઉપાય. જો સૌથી પહેલા શું કરવાનું? તો કે અહીંયા 60, અહીંયા 120 અને અહીંયા છે 180. દેખાય છે 180. હવે 0 અને 180 ની એક્ઝેક્ટ વચ્ચે કોણ આવે? તો કે 90 આવે. 90 અને 0 ની વચ્ચે કોણ આવે? 45 આવશે. ઓલું 45 તમારે દોરવા માટે 60 પછી 30 અને પાછો 15 નો ભાગ કરવો છે. એ કરતા 180 થી ભાગ કરવાનું ચાલુ કરો. જો આ 180 નું ચાપ છે, ત્યાંથી એક ચાપ મારજો. આ 0 છે, ત્યાંથી એક ચાપ મારજો. એટલે આ જે મેળો એ આપણને શું મળ્યું? તો કે 90 અંશનો ખૂણો મેળવ્યો. તો એને આપણે તૂટક ડ્રો કરી દઈએ. અને 90 નો ખૂણો મેળવ્યો. રેડી? હવે 90 અને 0 ની વચ્ચે કેટલા મળશે તમને? તો કે 45. તો કે આ 90 અને આ 0. 90 અને 0 એની વચ્ચે આપણને મળી ગયા 45 અંશ. હવે 45 ના ખૂણાને આપણે ડ્રો કરી દઈએ. તો અહીંયા આગળ છે આ ખૂણો મેળવ્યો કે આપણને કેટલા અંશનો મેળવ્યો? તો કે 45. આ ચાપની જેટલી જગ્યા જોઈએ એટલી જ રાખીશું, વધારે નથી રાખતા. તો આ ખૂણો છે એ આપણી પાસે 45 અંશનો છે. હવે તો કે તમને શું કીધું? તો કે AB AC બરાબર 3.5. તો તમારું પરિકળ છે ને 3.5 સેમી સુધી ખોલો. 3.5 સેમી સુધી ખોલો એટલે B ને કેન્દ્ર લઈ એક ચાપ મારી દો. ત્યાં નામ આપી દો D. શું નામ આપી દો? D. હવે D ને તમે C સાથે જોડી દો. D ને આપણે C સાથે જોડી દીધું. હવે એ જે જોડેલો રેખાખંડ છે એનો આપણે લઈએ લંબ દ્વિભાજક. હવે આનો લંબ દ્વિભાજક તો અડધા કરતા જાજુ માપ લેવું જોઈએ. ઓકે, તો જો એક ચાપ અહીંયા, એક ચાપ છે એને આપણે અહીંયા માપી દઈએ. હવે આને કેન્દ્ર લો. એક ચાપ અહીંયા આવી, એક ચાપ અહીંયા. હવે આ બે ચાપને આપણે જોડી દઈએ. તો આ બે ચાપને જોડતી વખતે તમારે ધ્યાન એ રાખવાનું છે કે આ બે ચાપ તમારા કિરણને છેદવી જોઈએ. અહીંયા જે આ કિરણ BX આપણે દોર્યું છે એને છેદવી જોઈએ. હવે દોરવા ચાલુ કરીએ તો કે આ પરફેક્ટ છે. તો કે અહીંયા આપણે જે લંબ દ્વિભાજક દોર્યો એની ચાપ અહીંયા આપણા કિરણને છેદે છે. તો આપણા કિરણને જ્યાં છેદે ત્યાં આપણે A નામ આપશું અને A ને પાછો આપણે C સાથે જોડી દઈએ. એને આપણે C સાથે જોડી દઈએ. તો હવે જો અહીંયા આગળ તમને ABC ત્રિકોણ છે મેળવો. એમાં AB નું માપ લ્યો, AC નું માપ લ્યો. AB માંથી તમે AC ને બાદ કરશો એટલે તમને 3.5 મળશે. AB જો તમને દેખાય છે મોટો છે અને AB AC છે નાનો છે એટલે મોટામાંથી નાનો બાદ થાય એટલે તમને 3.5 સેમી મળશે. ખ્યાલ આવી ગયો? હવે પ્રશ્ન 3 ની અંદર જોઈએ તો કે 3 ની અંદર એવું કીધું કે QR બરાબર 6 સેમી, ખૂણો Q બરાબર 60 સેમી અને PQ minus 5
PR બરાબર 2 સેમી. તો સૌથી પહેલા આપણે 6 સેમી દોરી લઈએ. 6 સેમી ડાયરેક્ટ દોરી લઈએ. નામ આપ્યું એનું QR. હવે એને કીધું ખૂણો Q છે 60 અંશનો દોરો. તો 60 અંશનો દોરો એ બહુ સિમ્પલ વસ્તુ છે. રેડી? તો કે પહેલા આનો પર ત્રિજ્યા લઈ એ થોડું ચાપ મારો. એમાં પહેલી ચાપ જે મારો એ 60 અંશની હોય. તો એ 60 અંશની ચાપ આપણને મળી ગઈ. તો હવે આપણે એક કિરણ દોરી લઈએ. કિરણ થોડું લાંબુ દોર જેથી કરીને આગળ જતા કઈ પ્રશ્ન આવે નહીં. આ કિરણનું નામ આપી દઈએ QX. હવે તો કે હવે તમારે PR - PQ બરાબર 2 સેમી કીધા. તો 2 સેમીનું પરિકર તમારે ખોલવું પડે. તો 2 સેમીનું પરિકર ખોલી અને એક ચાપ રચો. ધારો કે 2 સેમી અહીંયા થાય છે. તો અહીંયા એક ચાપ મારી દો. હવે એ 2 સેમી જ્યાં છે તો ત્યાં તમે S નામ આપી દો. એ S ને તમારે R સાથે જોડી દેવાનો છે. R સાથે જોડી દો. હવે SR નો આપણે લંબ દ્વિભાજક લઈએ. SR નો લંબ દ્વિભાજક અડધા કરતા વધુ માપ લઈએ. તો કે એક ચાપ અહીંયા મારીએ, એક ચાપ અહીંયા મારીએ. હવે R ના કેન્દ્રની પાસે ઉપર ચાપ અને એક નીચે ચાપ. હવે આ બે ચાપને આપણે જોડીએ. ચાપને જોડતી વખતે ધ્યાન રાખવાનું કે આ કિરણમાંથી પસાર થવી જોઈએ. નો થાય તો કિરણને આપણે લંબાવવું પડશે. થઈ જશે પણ આ કિરણને આપણે થોડુંક લંબાવી દઈએ. શું હતું? PR - PQ. બેસે થઈ ગયું. અહીંયા નામ છે x અને અહીંયા જ્યાં છે તો ત્યાં નામ આપી દો p. તો e p ને તમારે અહીંયા r સાથે જોડી દેવાનું. આ તમારી આખી આકૃતિ કમ્પ્લીટ થઈ ગઈ. અહીંયા હું માનું ત્યાં સુધી રકમની અંદર થોડી ઘણી ફેરફાર હશે કારણ કે PQ છે એ આપણને PR ના પ્રમાણમાં મોટો મળ્યો છે. તો કદાચ PQ - PR હોય પણ મોટામાંથી નાનું બાદ કરશો એટલે 2 સેમી તમને મળી જશે. તો આ થઈ ગઈ એની આકૃતિ. હવે આગળ આપણે જોઈએ. આ આકૃતિ તમે લખી લો. ક્વેશ્ચન નંબર 4. રકમ તમને દેખાય છે. આપણે સૌથી પહેલા જોઈ બે બાજુના માપનો સરવાળો અથવા બાદબાકી આપીએ તો કઈ રીતે આકૃતિ ત્રિકોણની રચના દોરવી. આની અંદર ત્રણેય બાજુનો સરવાળો એટલે કે ત્રિકોણની પરિમિતિ આપી છે. તો જ્યારે જ્યારે ત્રિકોણની પરિમિતિ આપે તો પણ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. એવો ત્રિકોણ આપણને મળશે કે આ ત્રણેય બાજુનો સરવાળો કરો એટલે 11 સેમી થઈ જાય. પણ આની માટે શું કરવાનું? તો કે સૌથી પહેલા તમને જે સરવાળો આપ્યો છે ને એ સરવાળો 11 સેમી છે તો 11 સેમીનો રેખાખંડ દોરવાનો થશે. તમને સરવાળો જેટલા સેમીનો આપ્યો
ચલો 11 સેમીનો રેખાખંડ ડ્રો થઈ ગયો. એનું નામ આપો x y. અહીંયા જે નામ ન આપ્યું હોય એવું નામ આપવાનું. સોરી, આમાં x y તો છે, તો આપણે આપીએ p અને અહીંયા આપીએ q. p અને q. હવે જો સૌથી પહેલો મુદ્દો યાદ રહી ગયો, જેટલો સરવાળો હોય એવડો લાંબો રેખાખંડ દોરો. બીજી મેથડ તો કે તમને જે ખૂણાના માપ આપ્યા છે ઈ ખૂણાના માપ કરતા અડધું માપ તમારે લેવાનું. અહીંયા કેટલા અંશનો ખૂણો છે y પાસે? 30 અંશનો. તો તમારે ત્યાં p પાસે લેવાનું અને z પાસે 90 છે, ત્યાં તમારે q એનું z નું અડધું કરીને લેવાનું. એટલે કે y પાસે 30 અંશ છે તો b પાસે તમારે 15 અંશનો ખૂણો બનાવવાનો. z પાસે 90 અંશ છે તો q પાસે તમારે 45 અંશનો ખૂણો બનાવવાનો છે. ખ્યાલ આવી ગયો? તો ચલો અહીંયા આગળ આપણે 15 અંશનો ખૂણો બનાવીએ. પરિકરની મદદથી પણ 15 અંશનો ખૂણો શક્ય છે. તો કે 15 અંશનો ખૂણો બનાવવા માટે શું કરવું? તો કે એક અર્ધવર્તુળ ચાપ લઈ લો. પહેલી ચાપ મારો, ત્યાં તમારે થઈ ગયો 60 અંશનો ખૂણો. હવે 60 અને 0 ઈ બે વચ્ચે તમને જે મળ્યો ઈ તમને મળ્યો 30 અંશનો ખૂણો. કેટલાનો? 30 અંશનો. હવે જોઈ લઈએ 30 અંશનો જે ખૂણો છે ઈ આપણા અર્ધવર્તુળને ક્યાં છેદે છે? તો કે આપણા અર્ધવર્તુળને અહીંયા છેદે છે. તો મેં ત્યાં નિશાન કરી દીધું એટલે 30 અને 0 ની વચ્ચેનું આપણે માપ જોઈ સી. આ ચાપને ભૂસી નાખો એટલે તમને નડે નહીં. હવે આ 30, આ 0, 30 અને આ 0 ઈ બે જ્યાં છે ને ત્યાં આપણે 15 અંશનો ખૂણો મળે છે. તો આ ખૂણો જે મેળવ્યો એ કેટલા અંશનો મેળવ્યો આપણને? 15 અંશનો. હવે ઈ કિરણને લંબાવી દો. જ્યાં જાય ત્યાં સુધી જાવ, કિરણને થોડું લાંબુ રાખો. કેટલા અંશનો ખૂણો બનાવ્યો? આ 15 અંશ. રેડી? હવે સામેની સાઈડ ચાલીએ. તો કે અહીંયા આગળ આપણે 90 ના અડધા 45 નો ખૂણો બનાવો. તો 45 નો ખૂણો કેમ સરળતાથી બને એ આપણને ખબર છે. સૌથી પહેલા અર્ધવર્તુળ દોરો. પહેલી ચાપ, બીજી ચાપ અને અહીંયા નીચે લઈએ એટલે અહીંયા આપણને મળે છે ત્રીજી ચાપ. તો 60, 120 ને 180, 0 ને 180 ની વચ્ચે આપણને 90 મળશે. 90 ક્યાં છેદે છે આપણે જોઈ લઈએ. 90 છે એ આપણા અર્ધવર્તુળને અહીંયા આગળ છેદે છે. હવે 90 અને 0 ની વચ્ચે કેટલા મળશે મને? તો કે 45 મળશે. તો કે આ 90 એની ચાપ, આ 0 તો કે આ એની ચાપ. તો અહીંયા આગળ છે એ 45 અંશ આપણને મળે છે. તો હવે આ કિરણને પાછું લંબાવી દઈએ. અને થોડું લાંબુ કરી દઈએ. હવે જો તો કે અહીંયા p, અહીંયા નામ આપી દો a, અહીંયા q, તો અહીંયા નામ આપી દો b. તો કે કિરણ pa અને કિરણ pb જ્યાં છેદે ત્યાં અહીંયા y અને z બે તમારી પાસે અહીંયા છે, તો અહીંયા શું લીધું છે? તો કે x. તો ત્યાં આગળ x નામ આપી દો. ત્યાં શું નામ આપો? x. ઈ બે કિરણ 45 અંશના ખૂણાનું અને 15 અંશના ખૂણાના બે કિરણો જ્યાં છે ને ત્યાં x નામ આપો. હવે
તો કે x મળી ગયું. હવે અહીંયા xq છે તો xq નો લંબ દ્વિભાજક લ્યો. અહીંયા px છે એનો લંબ દ્વિભાજક. બેયના લંબ દ્વિભાજક આપણે લેવાના થશે. તો સૌથી પહેલા xq નો આપણે જવાબ xq નો લેવો હોય તો નાના અડધા કરતા વધુ માપ લેવું જોશે. તો કે પહેલા x ને કેન્દ્ર લઈએ, પછી થોડુંક મારે ચાપ મોટી રાખવી જોશે. વધારાની ચાપને આપણે ઇરેઝ કરી દઈએ. આ લંબ દ્વિભાજકનું મળી ગયું. તો આના અડધા કરતા વધુ માપ લઈ લ્યો. તો કે અડધા કરતા વધી ગયું છે. આને કેન્દ્ર લે, એક ચાપ અહીંયા મારી લ્યો, એક ચાપ અહીંયા મારી લ્યો. હવે આને કેન્દ્ર લ્યો, લગભગ આ ટૂંકી પડશે ચાપ. હવે બેયના લંબ દ્વિભાજક માટેની ચાપ છે એ આપણે અહીંયા આગળ રચી દીધી. હવે એ બેયના લંબ દ્વિભાજક દોરી નાખો. તો કે આ બેયને જોડતો રેખાખંડ દોરીએ, રેખા એક દોરી લઈએ. આ બેયને જોડતી એક રેખા દોરી લઈએ. પહેલા જે જૂની આકૃતિ હતી એ મુજબ કે અહીંયા એક બિંદુ અહીંયા મળ્યો, એક બિંદુ અહીંયા મળ્યો. તો આ p ખૂણો તો 15 અંશનો લીધો તો તે બાજુ કયું હશે? તો કે અહીંયા y હશે. અને અહીંયા તો 45 અંશનો લીધો એટલે અહીંયા શું હશે? z. હવે આ x ને z સાથે અને x ને y સાથે તો જ x y z બનશે ને. તો x ને આ બંને સાથે જોડી દો. તો કે x ને y સાથે જોડીએ. અને x ને z સાથે જોડ્યો. હવે x ને આપણે y સાથે જોડીએ. તો અહીંયા આગળ જે આ ત્રિકોણ બન્યો એ અહીંયા 90 અંશનો કીધો. તો જો અહીંયા 90 અંશનો ખૂણો તમને જોવા મળે છે અને અહીંયા 30 અંશનો હશે તો અહીંયા 30. તો આ ખૂણો કેટલાનો થઈ ગયો? 60. તો અહીંયા તમને જે 11 સેમી માપ લેવાનું કીધું તો એ હવે માપો xy, yz અને xz. આ ત્રણેય બાજુનું માપ માપશો એટલે તમને અહીંયા 11 સેમી મળી જશે. તો સૌથી પહેલા શું કરવાનું? જો હું મુદ્દા અહીંયા આગળ લખું છું તો કે 11 સેમી લંબાઈનું રેખાખંડ PQ રચો. 11 સેમી લંબાઈનો રેખાખંડ PQ રચો. હવે કિરણ PA એવું રચો કે જેથી ખૂણો APQ બરાબર 15 અંશ થાય. બીજું કે કિરણ QB એવું રચો કે જેથી ખૂણો BQN બરાબર 45 અંશ થાય. રેડી? આ બે ખૂણા દોરાઈ ગયા. હવે બે કિરણ તો કે કિરણ PA અને QB જ્યાં છેદે ત્યાં x નામ આપો. બે કિરણ જ્યાં છેદે એને x નામ આપી દીધું. હવે રેખાખંડ px અને રેખાખંડ qx
ના લંબ દ્વિભાજકો રચો તે રેખાખંડ PQ ને જ્યાં છેદે ત્યાં અનુક્રમે પેલો નામ px છે તો px ને જ્યાં છેદે ત્યાં અનુક્રમે y અને z નામ આપો. ત્યારબાદ તો કે x y અને x z રચો. x y અને રેખાખંડનું આમ દોરું છું ખરેખર લખવાનું થશે રેખાખંડ x y અને રેખાખંડ x z રચો. તેથી માંગેલ માપ પ્રમાણે ત્રિકોણ x y z તૈયાર થશે. આ થઈ ગઈ ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો આપ્યો હોય ત્યારે કઈ રીતની આકૃતિ દોરવી. સેમ પેટર્ન જ છે. પહેલા જેટલા સેમીનો સરવાળો આપ્યો એટલા સેમીનો સરવાળો કરો. ત્યારબાદ તમને જે ખૂણાના માપ આપ્યા છે એ માપના અડધા ખૂણા કરીને ખૂણા દોરો. એ બે ખૂણાના વિકર્ણો જે છે એને તમારું મેઇન બિંદુ આ બે ખૂણા સિવાયનું ત્રીજું બિંદુ x છે તો એ x આપી દો ના. હવે x આપો એટલે બે ભાગ પડશે. એક ભાગ આ ને એક ભાગ આ. એ બે ભાગના લંબ દ્વિભાજક લ્યો. એ બે લંબ દ્વિભાજક તમારા મુખ્ય 11 સેમીનું જે રેખાખંડ છે એને જ્યાં છે ત્યાં ખૂણાના આધારે તમે જોઈ લો એ મુજબ ખૂણો માપ આપી દો y અને z અને x ની સાથે જોડી દો. એટલે જે ત્રિકોણ તૈયાર થશે એનો સરવાળો કરશો બધી બાજુનો એટલે અહીંયા આગળ તમે જેવડો રેખાખંડ દોર્યો છે એટલો સરવાળો થશે. અહીંયા જો ભૂલમાં તમે 12 સેમીનો રેખાખંડ દોરી નાખ્યો છે તો આનો સરવાળો 12 સેમી આવશે. 11.5 સેમી 11.5 સેમીનો દોર્યો છે તો આનો સરવાળો 11.5 સેમી આવશે. એટલે આ PQ રેખાખંડ તમે દોરો છો એ કેટલા સેમીનો દોરો છે ખાસ યાદ રાખજો. તમને 11 કીધું તો 11 નો થવો જોઈએ. ખ્યાલ આવી ગયો? ચલો આટલું લખો પછી આગળનો દાખલો 1 છે એ પૂરો કરી આપણે સ્વાધ્યાય પૂર્ણ કરીએ. પ્રશ્ન નંબર 5 એની અંદર આપણે જોઈએ તો કે પાયો 12 સેમી અને કર્ણ તથા બીજી બાજુનો સરવાળો 18 સેમી હોય તેવા કાટકોણ ત્રિકોણની રચના કરો. પાયો 12 સેમીનો કીધો એટલે 12 સેમી એટલે સમજી લો કે બહુ લાંબો પાયો થશે. અહીંયા આગળ આપણે 11 સેમીનો આ પાયો દોર્યો છે. આપણે અહીંયા પાયો છે 12 સેમીની જગ્યાએ થોડોક નાનો દોરું છું કારણ કે એને બેનો સરવાળો 18 સેમી કીધો. હવે 18 સેમી કીધો ને એટલે તમારે આખું પેજ કવર કરશે. 18 સેમી એટલે લગભગ 20 લીટી તો ખાલી એની જોશે. રેડી? એટલે ખાસ પાછો કાટકોણ ત્રિકોણ છે એટલે એક રેખાખંડ સીધો આવશે. હવે લંબ દ્વિભાજક એવો દોરવો જોઈએ કે ક્રોસ થઈ શકે. એટલે બહુ ઊંચી આકૃતિ આવશે તો તમે હું અહીંયા પાયો થોડોક નાનો દોરું છું જેથી કરીને મારે અહીંયા બોર્ડની અંદર સમાઈ શકે. તમારે ત્યાં આખું પેજ વાપરવાનું છે. તળિયેથી ચાલુ કરવાનું રહેશે. તો કે પાયો એને 12 સેમીનો કીધો તો કઈ વાંધો નહીં આપણે થોડોક હું નાનો પાયો કરું છું. આપણે 6 સેમી જેટલો અંદાજ રાખીએ. લીગલી તો તમારે ત્રિકોણનું નામ ABC આપશો એટલે આને આપીએ BC. પાયો 12 સેમીનો છે. હવે પાયો 12 સેમી પછી એને એમ કીધું કે બાકીની જે બે બાજુ છે એનો સરવાળો 18 સેમી છે. હવે હું રકમ છે એને અહીંયાથી ભૂસી નાખું છું કારણ કે હવે આપણે રકમની જરૂર નથી. રકમ તમને નીચે ડિસ્પ્લે દેખાતી છે. હવે જો ખૂણો એને નથી આપ્યો આપણને તો ખૂણો એને આપવાની જરૂર છે ખરી?
નથી જતું. કારણ તો કે આપણે કાટકોણ ત્રિકોણ એને રચવાનું કીધું. તો કાટકોણ ત્રિકોણમાં ખૂણાનું માપ ચોક્કસ જ હોય 90 અંશ. સીધો આપણે 90 અંશનો ખૂણો અહીંયા આગળ દોરી દઈએ. 90 અંશનો ખૂણો દોરવા માટે આપણે સૌપ્રથમ 3 ચાપ મારીએ. 60 120 અને અહીંયા આવી 180. હવે 0 અને 180 ની વચ્ચે આપણે કરીએ આ 180 અને આ છે એ 0. એ બેની વચ્ચે જ્યાં છે તે ત્યાં હંમેશા 90 અંશનો ખૂણો બને. તો આ 90 અંશનો ખૂણો અહીંયા આગળ આપણને મળી ગયો. આપણે નામ આપી દઈએ x. હવે 18 સેમી સુધી તમારે હાલવાનું છે. ધારો કે 18 સેમી મને અહીંયા મેળવ્યું. નામ આપી દો b ના. 18 સેમી ની ચાપ મારવાની છે મેં અહીંયા મળી. હવે તો કે આને હું જોડું છું. DC જોયો. હવે DC નો હું લઉં તો કે DC નો લંબ વિભાજક લેવાનો છે. DC નો લંબ વિભાજક લેવો હોય તો DC ના પરિકર છે એ અડધા કરતા જાજુ ખોલવું પડે. હું થોડુંક મારી પેન્સિલ થી બહાર કાઢી લઉં. આ પરિકર જોવો તો અડધા કરતા વધી ગયું તો કે હા. તો હવે એક ચાપ આપણે અહીંયા મારીએ. એક ચાપ આપણે અહીંયા મારીએ. હવે આને મારો એક ચાપ એક ચાપ આપણે અહીંયાથી લઈએ. ચાપ છે જે ટૂંકી પડી તો અહીંયા છેદે છે. એક અહીંયા છે. તો ઈ બેને જોડતો રેખાખંડ અથવા રેખા આપણે દોરી દઈએ. આપણી આકૃતિ જે છે આપણું મેઇન કિરણ જે bx છે એને ક્યાં છેદે છે તો કે અહીંયા. ત્યાં તમે નામ આપો a અને a અને c ને જોડી દો. તો અહીંયા આગળ ત્રિકોણ ABC જે તૈયાર થઈ ગયો એ ત્રિકોણની આ બાજુ 12 સેમી છે અને આ AB અને AC એ બેનો સરવાળો કરશો એટલે તમને 18 સેમી છે એ મળશે. આના મુદ્દા કઈ રીતે લખવાય તો તમને ખબર છે. તો અહીંયા આગળ આપણા ગણિત વિષયનો તમામ સિલેબસ છે એને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. એક રચના ચેપ્ટર જ બાકી હતું. હવે જો આગળ કઈ લેક્ચરનું કાર્ય ચાલુ રાખવાનું હશે તો તમને વાત કરવામાં આવશે. ખ્યાલ આવી ગયો? કાંઈ પણ પ્રશ્ન આ બાબતે હોય તો તમે ગમે ત્યારે મને ફોન કરી શકો છો. ઓકે.